સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ દ્વારા 16મો જમ્બો મજુમદાર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો, જેનો મુખ્ય વિષય એવોલ્વિંગ ડાયનેમિક્સ ઓફ એરોસ્પેસ પાવર હતો. આ સેમિનારમાં એર ચીફ માર્શલ એપી સિંહ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. પૂર્વ ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોને નવા ટેકનોલોજી જેમ કે ડ્રોન અને અવકાશ આધારિત સાધનોનો ઉપયોગ કરીને તમામ ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો સંઘર્ષ થાય તો નિર્ણાયક વિજય મેળવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે. સેમિનારમાં 3 પ્રમુખ પ્રસ્તુતિઓ થઈ હતી, જેમાં સંકલિત વાયુ અવકાશ વ્યવસ્થાપન, ડ્રોન અને અન્ય માનવહીન નીચલા ઉડાનવાળી મશીનો અને તેમની ભવિષ્યની યુદ્ધમાં અસર વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિઓએ દર્શાવ્યું હતું કે કેવી રીતે આ નવીન ટેકનોલોજી યુદ્ધની સ્થિતિને બદલશે. આ સેમિનાર CAPS આ મુખ્ય કાર્યક્રમોનું એક છે, જે દર વર્ષે એર કોમોડોર અર્જનસિંહ જમ્બો મજુમદારની યાદમાં યોજવામાં આવે છે. આ સેમિનાર દ્વારા એરોસ્પેસ પાવરના બદલાતા પરિદ્રશ્યો અને ટેકનોલોજીકલ પ્રગતિ ઉપર ચર્ચા કરવામાં આવે છે. The management of airspace, along with the unmanned vehicles, low-flying helicopters and so on in urban areas is going to be a big challenge. It is going to be a little beyond normal human capabilities to organize this airspace in urban areas during peacetime. Here is where AI-based technologies need to come in quickly to carry out airspace management.